એક આદમી હતો જેનું નામ નિકોદેમુસ હતું. હું ફ્રીસી હતો અને યહૂદી ધર્મનો એક સરદાર હતો. એક ચક્કર એ રાજનો પ્રભુ યસુ કન જો અને એને કીધું કે ગુરુજી, અમોને ખબર છે કે તમે ઈશ્વરના તરફથી મેલલ ગુરુ છો. જેમ કે જે ચમત્કાર તમે વતાડો છો એ કોઈ પણ નથી વતાડી કહેતો જેટલા સુધી ઈશ્વર એ ભેળો ના હોય. તાર પ્રભુ યસુએ એને કીધું કે હું તુને હાસ કહું છું કે જેટલા સુધી કોઈ વરે ધાવણું ના થાય એટલા સુધી હું ઈશ્વરની બાદશાહીમાં જાય નથી કહેતું. તાર નિકોદેમુસે પૂછ્યું કે જે કોઈ આદમી ઘેડો હોય તો એ ચીચમ વરે ધાવણો થઈ કહેશે? શું એ વરે પહોંચી માના પેટમાં જઈને ધાવણો થાય? તાર પ્રભુ યસુએ વરંદી આલી કે હું તને હાસ કહું છું કે જેટલા સુધી કોઈ મનક પાણી અને આત્માથી ધાવણું ના થાય એટલા સુધી હું ઈશ્વરની બાદશાહીમાં નથી જાય કહેતું. જે મનખાદયથી ધાવણું થાય છે એ મનક છે અને જે આત્માથી ધાવણું થાય છે એ આત્મા છે. આ વાત માથે હેરાન ના થા કે મેં તુને કીધું કે તમે બધાને જરૂર વરે ધાવણું થવું છે. વાયરો પોંજી મરજીથી હેડે છે અને તું રૂગો એનો અવાજ સાંભળી કે છે પણ એ નથી જાણતો કે હું ચોયથી આવે છે અને ચોય જાય છે. હું મનક પણ એના જમશે જે આત્માથી ધાવણું થાય છે. તાર નિકોદેમુસે એકન પૂછ્યું કે એમ ચીચમ થઈ કે છે? પ્રભુ યસુએ વરંદી આલી કે તું તો ઇસરાયેલી કોમનો મોટો ગુરુ છે તોય પણ તુને આ વાતોની ખબર નથી. હું તુને હાસ કહું છું કે જે અમોને ખબર છે એ જ કહો છો અને જેને અમે ભાળ્યો છે એની જ શાયદી આલા છે. પણ તમામાંથી કોઈ અમારી શાયદીને નથી માનતું. જ્યારે હું તમને જગતના બારામાં વાતો સંભળાવું છું તો તમે યકીન નથી કરતા, તો પછી જ્યારે હું તમાથી આકાશના બારામાં વાતો કરીશ તો તમે ચીચમ યકીન કરશો. મનુષ્યપુત્ર સિવાય બીજો કોઈ આકાશમાં નથી જો ચમ કે એ આકાશમાંથી આવ્યો છે. જેવી રીતે મૂસાએ રણવગડામાં મનખોને બચાયા હારું પિત્તળનો હાફ ઠાહીને લાકડા માથે ટેંગાડીને ઊંચો કર્યો તો એવી જ રીતે મનુષ્યપુત્રને પણ સડાયો જશે કે જે પણ એ માથે વિશ્વાસ રાખે એને અમર જીવન જડે. ઈશ્વરે જગતથી એવો પ્રેમ કર્યો કે એણે પોતાનો એક જ દીકરો જગતમાં મેલ્યો કે જે પણ એ માથે વિશ્વાસ લાવે હું હંમેશાનું મોત ના મરે પણ એને અમર જીવન જડે. ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં એ હારું નથી મેલ્યો કે એ મનખોને સજા આલ્યાનો ફેસલો કરે પણ એ હારું મેલ્યો કે એને વસીલેથી જગતના મનખોને મુક્તિ મળે.